નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા તહેવારની જે માત્ર ઉત્સવ નહીં પણ જીવનનો એક સંદેશ છે, જન્માષ્ટમી. આપણે બધા જાણીએ છીએ કે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. પણ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનો જન્મ કેમ આટલો મહત્વનો છે? ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના અત્યાચારી રાજા કંસનો અંત લાવવા માટે થયો હતો. આ એક ઐતિહાસિક ઘટના હતી જે દુષ્ટતા પર સચ્ચાઈની પ્રતીક બની છે. શ્રી કૃષ્ણના જીવન પરથી આપણને શીખવા મળે છે કે કોઈ પણ સંજોગોમાં સત્યનો માર્ગ ન છોડવો જોઈએ. ધાર્મિક રીતે શ્રી કૃષ્ણનું આગમન ધર્મની પુનઃસ્થાપના માટે થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતામાં તેમને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગનો સંદેશ આપ્યો છે, જે આજે પણ આપણા જીવન માટે પ્રેરણાદાયક છે. જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, ભજન કીર્તન કરે છે અને રાત્રિના 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ મનાવી આત્માને શાંતિ અનુભવે છે. સામાજિક રીતે આ તહેવાર એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. આ દિવસે મંદિરો અને ઘરોમાં મટકી ફોડી રાસલીલા જેવા કાર્યક્રમો થાય છે, જે આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. તો જન્માષ્ટમી માત્ર એક ધાર્મિક તહેવાર નહીં પણ ભક્તિ, નૈતિક મૂલ્યો અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે. જય શ્રી કૃષ્ણ.